ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કુમાર વૃત્તિ લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નેક્સ્ટ લેક્ચર છે બાલ ગ્રહ. તો બાલ ગ્રહનું નિર્માણ કેમ કર્યું હતું, કોને કર્યું હતું, કોના પ્રોટેક્શન માટે કર્યું હતું, પ્લસ આહાર વિહાર આપણા જેમ જેમ બદલાતા ગયા એમ એ ગ્રહોની ઇફેક્ટ આપણા ઉપર શું થતી ગઈ એના વિશે આજે ચર્ચા કરવાની છે. તો ઇન્ટ્રોડક્શનની અંદર જોઈએ તો ઇન્ટ્રોડક્શનમાં કીધું છે કે ગ્રહ રોગ આર સ્પેશિયલ ટોપિક્સ વિચ કન્ઝિસ્ટ મેજર પોર્શન ઓફ ધ કુમાર વૃત્ય. કુમાર વૃત્યનો મેજર પોર્શન શું છે? આ બાલ ગ્રહ છે. આપણે અહીંયા વધારે ડિસ્કસ કરવાનું નથી. આપણે એક એક ગ્રહના લક્ષણો વિશે સમજવું હાલ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ બાલ ગ્રહ શબ્દ ક્યાંથી આવ્યો અને કોના દ્વારા નિર્મિત થયા, કોના પ્રોટેક્શન માટે નિર્મિત થયા, કઈ રીતે નિર્માણ પામ્યા એ આપણે સમજવાનું છે. ડિઝીઝ કાન્ટ એક્ઝિસ્ટ વિધાઉટ કોઝ, મેની ટાઈમ કોઝ ઇઝ ઇનવિઝિબલ. એટલે કે કોઈ પણ વસ્તુનું કંઈક કારણ હોય, કોઈ પણ રોગ હોય તો એનું કારણ હોય. કારણ અદ્રશ્ય હોઈ શકે છે, પરંતુ કારણ હોવું અનિવાર્ય છે. કોઈ પણ કારણ વગર કાર્ય થાય નહીં. કાર્યકારણનો વાદ હતો પદાર્થ વિજ્ઞાનની અંદર. શું કીધું હતું? કારણ હોય તો જ કાર્યની ઉત્પત્તિ થાય. ઇનવિઝિબલ એન્ટિટીઝ આર મોર ગ્રેટર દેન વિઝિબલ એન્ટિટીઝ. એટલે કે જે અદ્રશ્ય વસ્તુઓ છે, વસ્તુઓ કે જે કારણભૂત છે, ઘણી બધી વધારે છે. આપણે વાત કરીએ વાયરસીસ છે, બેક્ટેરિયા છે, પછી માઇક્રો ઓર્ગેનિઝમ છે, આ બધું જે છે ઘણી બધી વધારે સંખ્યાની અંદર છે. એની સ્પીસીસ ઘણી બધી છે, એમ અબજો, મિલિયન્સ, બિલિયન્સ ઓફ સ્પીસીસ છે એની. વિઝિબલ એન્ટિટીઝની જે છે સ્પીસીસ બહુ ઓછી છે. માખી છે, મચ્છર છે, કે જે આપણે જોઈ શકીએ છીએ, કે જે કારણ આપણને ખબર છે, એવી વિઝિબલ એન્ટિટીઝ જે છે ઓછી છે. ઇનવિઝિબલ એન્ટિટીમાં શું આવે? ભૂત, પિશાચ, ગ્રહ રોગ આવે, જાત હારિણી આવે, આ બધા જે છે માઇક્રો ઓર્ગેનિઝમ ને આ બધા ડિઝીઝ, આ બધી કન્ડિશન આવે છે. તો ગ્રહ શું છે? વિચ ફ્રિક્વેન્ટલી ચેન્જ ધેર શેપ એન્ડ સાઇઝ. કોરોનાની અંદર તમે જોયું હશે કે નોવેલ કોરોના વાયરસ જે હતો SARS-CoV-19, એ વારંવાર પોતાનો શેપ જે છે મોડિફાઈડ કરતો હતો. એના કારણે જ આપણે શું એની વેક્સિન પ્રોપર નહોતા શોધી શકતા. તે ગ્રહની અંદર કન્સિડર કરી શકાય. વારંવાર એનો શેપ બદલે, વારંવાર એનું જે છે સ્ટ્રક્ચર બદલે, એના લેયર્સ બદલે, એટલે આપણી વેક્સિન પેનિટ્રેટ કરી શકે નહીં એના ન્યુક્લિયસ સુધી. જે વેક્સિન એના ન્યુક્લિયસ સુધી પેનિટ્રેટ થાય અને એનું ન્યુક્લિયસ, એનું આરએનએ અને ડીએનએ મટીરિયલ જો આપણને ખબર પડે, એનો ડેસ્ટ્રોય કરવામાં આવે તો વાયરસનો નાશ થાય, તો ગ્રહનો નાશ થાય. પરંતુ આ ગ્રહ શું કરે? એનું શેપ અને સાઇઝ જે છે વારંવાર બદલ્યા કરે. માણસમાં, એક માણસથી બીજા માણસમાં જાય, એની ઇમ્યુનિટી ઉપર અસર થાય, એની ઇમ્યુનિટી વાઇઝ એ પછી શેપ પોતાનું મોડિફાઈડ કરે અને નવા સ્વરૂપની અંદર આવે. આપણને ખ્યાલ હશે કોરોના વાયરસની અંદર ઘણા બધા સ્વરૂપના જે છે કોરોના વાયરસ અલગ અલગ પ્રદેશોની અંદર હતા. અને આ જે ગ્રહ છે એ વિઝિબલ થાય છે બાય ધ ડિવાઇન વિઝન. એટલે કે ડિવાઇન આધ્યાત્મિક વિઝન છે, પ્લસ માઇક્રોસ્કોપિક વિઝન હોય તો એનાથી જે છે વિઝિબલ થાય છે. સામાન્ય આંખોથી અને નરી આંખે જોઈ શકાતા નથી. ટુ ટ્રીટ ધીસ ગ્રહ આપ્તવાક્ય હેલ્પ ઇઝ નીડેડ. એટલે કે આ ગ્રહને ચિકિત્સા કરવા માટે આપ્તવાક્ય, આપ્તવાક્ય એટલે કે સંહિતાઓ, વેદો, શાસ્ત્રો, ઉપનિષદોની અંદર જે લખેલું છે, કે જે આપ્ત વચન જે લખેલા છે ચિકિત્સાના, ચિકિત્સા સૂત્રો, તે જે છે મદદગાર આપણને નીવડે છે. અધર્મ ઇઝ રૂટ કોઝ ફોર ધ ગ્રહ. આધ્યાત્મિક દ્રષ્ટિએ લીધું છે આયુર્વેદને. અધર્મ, અધર્મ એટલે કે ધર્મથી વિપરીત, જે યોગ્ય નથી તે, જે નિયમની બહાર છે તે, જે નીતિ નિયમોથી ઉપરનું તમે જે લીધું છે એના અધર્મ કહેવાય. અને આ અધર્મ જે છે એ મેઇન કારણ છે આ ગ્રહની એન્ટ્રી થવાનું. ઇટ ઇઝ લિવિંગ ઓર્ગેનિઝમ, દે એટેક ટુ અધર. ઓકે, તો કે આ ગ્રહ શું છે? પોતે લિવિંગ ઓર્ગેનિઝમ છે અને એ પોતાના જીવનના જે છે જીવન વિતાવવા માટે બીજાની અંદર જે છે અટેક કરે છે અને બીજા માણસની અંદર પણ એ રહે છે. રોલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ શું છે? તો કે ફર્મેન્ટેશન, ફોટોસિન્થેસિસ એન્ડ ડીજનરેશન ઓફ ધ વેસ્ટ મટીરિયલ. હવે એનું નિર્માણ તો કંઈક પોઝિટિવ સાઈડ થાય પૃથ્વી ઉપર એના માટે કરવામાં આવ્યું હતું.
પરંતુ દિન પ્રતિદિન આપણો જે છે મનુષ્ય જે છે વધારે ને વધારે વિકસિત થતો ગયો. મનુષ્યનું મગજ જે છે વધારે ને વધારે વિકસિત થતું ગયું અને એને પોતાની સુવિધાઓ ખાતર પૃથ્વીનો વિનાશ વેર્યો છે. એના કારણે આ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે જે પોઝિટિવ અસર લઈને આવ્યા હતા એ પોઝિટિવ અસર અત્યારે નેગેટિવની અંદર બદલાય છે અને એટલે આ રોગો ઉત્પન્ન કરે છે. આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ફર્મેન્ટેશનની અંદર ઉપયોગી હતા. ફર્મેન્ટેશન મીન્સ કે જે ફૂગ લાવવાનું આથો લાવવાનું કાર્ય હોય એની અંદર. ફોટોસિન્થેસિસની અંદર ઉપયોગી હતા, એટલે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ વનસ્પતિ દ્વારા થાય છે એની અંદર પણ ઉપયોગી છે. ડીજનરેશન ઓફ ધ વેસ્ટ મટીરિયલ, એટલે કે જે વેસ્ટ મટીરિયલ ધરતીના પેટાળની અંદર છે, જે અર્થના લેયરની અંદર જે વેસ્ટ મટીરિયલ છે એને ડીજનરેશન કરવા માટે આ માઇક્રો ઓર્ગેનિઝમ ઉપયોગી છે. આ 3 વસ્તુ છે એની પોઝિટિવ ઇફેક્ટ છે. ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ ફિઝિયોલોજીકલી પ્રોટેક્ટ ટુ અવર નેચર એન્ડ બોડી, એટલે કે બધા જ માઇક્રો ઓર્ગેનિઝમ પહેલાં એવી રીતે રચાણ હતા કે પૃથ્વીની રક્ષા કરી શકે આવા દૂષણોથી. પૃથ્વીની અને આપણા શરીર બંનેની રક્ષા કરે આવા દૂષણ આહાર, દૂષણ વિહારોથી. વેન ટર્ન્સ પેથોલોજીકલ, એટલે કે આ પેથોલોજીકલ ક્યારે થયા? તો કે જ્યારે આપણી હાઇજેનિક લાઈફસ્ટાઈલ ગઈ, ફૂડ હેબિટ બદલાઈ, સ્વસ્થ વૃત્ત સદવૃત્તનું પાલન બધાએ છોડ્યું, આયુર્વેદ પરથી બધાનો વિશ્વાસ જેવો થોડો ઉપર ગયો, તેવી બધાની ઇમ્યુન સિસ્ટમ શું બની? વીક બની. અને ઇમ્યુન સિસ્ટમ જેવી વીક બની એવું જ આ માઇક્રો ઓર્ગેનિઝમ આપણા શરીર ઉપર હુમલો કર્યો અને અધર્મનું આચરણ વધી ગયું. અધર્મનું આચરણ વધી ગયું એટલે બધા જે પ્રોટેક્ટિવ બેરિયર હતા, માઇક્રો ઓર્ગેનિઝમ આપણા શરીરની અંદર ના આવી શકે એના માટેના જે પ્રોટેક્ટિવ બેરિયર હતા એ બધા જ શું થયા? તૂટ્યા. પ્રજ્ઞાપરાધ થયો. પ્રજ્ઞાપરાધ મીન ધૃતિ અને સ્મૃતિનો ભ્રંશ થયો. શું કરીએ છીએ આપણે એ ખબર નથી. આપણે આપણા માટે, આપણા જે છે આ પેઢીના સ્વાર્થ માટે આગળની પેઢીનું નુકસાન કરી રહ્યા છીએ અત્યારે. એને શું કહેવાય? પ્રજ્ઞાપરાધ કહેવાય. કે ધી એટલે બુદ્ધિ, ધૃતિ એટલે કે લર્નિંગ, ગેસિંગ પાવર છે જે છે ગ્રાસ્પ કરવાનો પાવર, અને સ્મૃતિ કે મેમરી, બધું અત્યારે આપણે શું ભૂલ્યા છીએ? શેના માટે? તો કે આપણા પોતાના સ્વાર્થ માટે. અનહાઇજેનિક ફૂડ, લાઈફસ્ટાઈલ રેજીમેન, આ બધું બદલાયું. એના કારણે જે ગ્રહ જે પોઝિટિવલી ઇફેક્ટ લઈને અર્થ ઉપર આવ્યા હતા એ ગ્રહ આપણા શરીરની અંદર એન્ટર થયા અને આપણા શરીરની અંદર રહેવા માંડ્યા. આપણા ઉપર અટેક કર્યો, અંદર આપણા શરીરની અંદર રહેવા માંડ્યા, ઇમ્યુનિટી ઉપર અસર થઈ અને એને પોતાના શેપ વારંવાર બદલ્યા. અને વારંવાર શેપ બદલાય એટલે શું થયું? એની ટ્રીટમેન્ટ જે છે પોસિબલ રહી નહીં. ટાઈપ શું કીધું? ચરક કે કોઈ એક્સપ્લેનેશન આપ્યું નથી. સુશ્રુતે 9 ગ્રહ કીધા છે, એની અંદર સ્ત્રી અને પુરુષ એમ વિભાજન પણ કર્યું છે. સ્કંદ અપસ્માર, શકુની પૂતના, અંધપૂતના, શીતપૂતના, મુખમંડિકા, નૈગમેશ અને રેવતી, આ 9 ગ્રહ જે છે સુશ્રુતે આપ્યા છે. વાઘભટ્ટે 12 આપ્યા છે, કાશ્યપે 10 આપ્યા છે, હારીતે 8 ટાઈપ આપ્યા છે. હવે વાત કરીએ સિમિલારિટી બિટવીન ધ ગ્રહ એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ. એટલે કે આપણે અત્યાર સુધી સિમિલારિટી કરતા હતા તો કેમ કરતા હતા? સિમિલારિટી ગ્રહ અને માઇક્રો ઓર્ગેનિઝમ વચ્ચે આપણે સિમિલારિટી કરી કેમ કરતા હતા એ આપણે જોવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં. તો આજે આપણે શું જોયું? તો કે બાલ ગ્રહ શું છે? તો કે મેજર પોર્શન ધરાવે છે, ઇનવિઝિબલ એન્ટિટીઝ છે, અને આયુર્વેદ શાસ્ત્રોની અંદર ને હાલની પૃથ્વીની અંદર પણ વિઝિબલ એન્ટિટી કરતાં ઇનવિઝિબલ એન્ટિટી જે છે, અદ્રશ્ય વસ્તુઓ જે છે કે જે રોગ માટે કારણભૂત છે એ ઘણી બધી સંખ્યાની અંદર છે, અબજોની સંખ્યાની અંદર છે. ગ્રહ શું છે? તો કે એક પ્રકારનું ગ્રહ જે છે પોતાની સાઇઝ અને શેપમાં વારંવાર ચેન્જ કરે છે, ડિવાઇન વિઝનથી જોઈ શકાય છે. અને ટ્રીટ કરવા માટે આપતા વાક્યની જરૂર પડે છે. અને અધર્મ, સદવૃત્તનું પાલન છોડ્યું છે, સ્વસ્થ વૃત્તનું પાલન જે આપણે છોડ્યું છે, પ્લસ જે છે જે પ્રોટેક્ટિવ બેરિયર હતા આપણે નેચર અને આપણી વચ્ચેના એને પણ આપણે તોડ્યા છે. એના કારણે શું થયું છે? એ આપણી અંદર દાખલ થયા છે, એટેક કર્યો છે અને આપણી ઇમ્યુનિટીને વીક બનાવી છે. અને વારંવાર જે છે સ્વરૂપ બદલે છે એના કારણે શું થાય છે? એની ટ્રીટમેન્ટ પણ શક્ય રહેતી નથી. એના ટાઈપ વિશે વાત કરીએ આપણે આજે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે ગ્રહ અને માઇક્રો ઓર્ગેનિઝમ વચ્ચે શું કોરિલેશન છે, શું એની વચ્ચે સમાનતા છે કે બંનેને આપણે સરખાઈએ છીએ. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.